ગુરુ ગાથા ભાગ 6 પેજ નંબર 401। 2 દિવસના વિરામને અંતે ફરી આજે ત્રીજા દિવસે તમને કથા મોકલી રહ્યા છીએ। પ્રસંગ ચાલે છે ગુરુકુલના ગૌરવવંતા વિદ્યાર્થી ઝેરામભાઈ દુધાત્રા। એમાં આગળ આરતીની જ્યોતોએ અંધકાર દૂર કર્યો। બોર્ડિંગ ફી 400 રૂપિયા હતી। ઝેરામ પાસે માત્ર રૂપિયા 205 હતા। શું થશે એ ચિંતા ઝેરામના મનને સતાવતી હતી। ઝેરામને ખૂબ ભણવું હતું, આગળ વધવું હતું, પણ ગરીબાઈનો ઘોર અંધકાર એનો માર્ગ ઘેરીને ઊભો હતો। આ નિર્મળ અંતરના ગરીબ છોકરાને કોઈએ મદદ ન કરી। આ વાક્ય મારા અંતરમાં હા એટલી પીડા ઉત્પન્ન કરે છે, એટલી પીડા ઉત્પન્ન કરે છે આ વાક્ય। ફરીને વાંચું વાક્ય। આ નિર્મળ અંતરના ગરીબ છોકરાને કોઈએ મદદ ન કરી। બસ તેથી આવા છોકરા હતા અને આજે આવા છોકરા નહીં હોય। હું આ સમય આવે ને ત્યારે આ એક પ્રસંગ કહ્યા વિના રહી શકતો નથી। 2-3 વખત આવી ગયો છે આપણી ગુરુગાથામાં, ફરીને આજે શેર કરું છું। એક સંસ્થામાં હું હતો આજથી 15 વર્ષ, 15 નહીં પણ 10-12 વર્ષ પહેલાં। એડમિશન ઓપનનો સમય હતો। અમદાવાદથી એક માતા એના દીકરાને લઈ અને એક ગુરુકુલમાં એને દાખલ કરવા આવ્યા છે। ઉનાળાનો સમય છે। મર્યાદા પ્રમાણે એની માતા દૂર રહ્યા। છોકરો એડમિશન ઓફિસમાં ગયો। અને એડમિશન આપનાર શિક્ષક એમની માતા પાસે બહાર આવ્યા। એડમિશન તો મળી જાય એમ હતું, પ્રશ્ન હતો ફીનો। 20,000 ભરવાના હતા। એમની માતાએ કીધું, હું ગરીબ છું, વિધવા છું, હું નાની એવી નોકરી કરું છું, એમાંથી બચાવીને હું તમને 5,000 તબક્કે પૂરા પાડી દઈશ, હું આપી દઈશ પૈસા તમારા। ના નહીં, વડીલને વાત પહોંચાડી। વડીલે કીધું ના, એક સાથે ભરો 20,000। આની કેપેસિટી બહારની વાત હતી। આ ઝેરામભાઈ દુધાત્રા છે ને એના જેવી। એ માતા અને દીકરો ગંગા યમુના નદીમાં સ્નાન કરતા કરતા પરત ફર્યા અને હું દૂરથી આ દ્રશ્ય જોતો હતો। હવે દૂરથી બધી વાર્તાલાપ શું થયો એ તો મને ખબર ન પડી। મેં પેલા ભાઈને પૂછ્યું શું થયું, એટલે મને બધી વાત કરી અને રડતા રડતા પાછા ગયા ને। એમાં આપણે કશું કરી શકીએ એમ હતા નહીં, એટલે કંઈ બોલવાની કંઈ જરૂર હતી નહીં। પણ મને એ વિધવા, અબળા, ગરીબ અને એના દીકરાને ધોરણ 7 કે 8માં અભ્યાસ કરાવવો હતો। શું કરીએ? બોલો। બીજો પ્રસંગ, બપોરનો સમય હતો। વચનામૃતની કથા વંચાતી હતી।
શુક્લકડી શરીરવાળા એક ભાઈ આવીને બેસી ગયા. રચનામૃત વાંચન પૂરું થયું. એટલે આગંતુક ભાઈએ 1 કિલો ખીચડીની માગણી કરી. કાચી ખીચડી 1 કિલો. ઓહો, 1 જ કિલો ખીચડીની માગણી કરી. આનાકાનીના અંતે પેલા ભાઈએ પોતાનું શરીર બતાવ્યું. એને સૂચનાની કે સલાહની જરૂર નહોતી, પણ આને સલાહ આપી એટલે પેલા ભાઈએ પોતાનું શરીર બતાવ્યું, શર્ટ ઓપન કરીને. હા, એ શરીર કંઈક પીડાથી પછી દવાનું બધું કર્યું હશે, ઓપરેશન કર્યા છે. શરીરનો અંદરનો શર્ટ, નીચેનો શરીરનો ભાગ જોઈ શકાય એવો નહોતો. છોકરીએ કીધું, મારે દીકરો દીકરી નાના ઉંમરના છે, ભૂખ્યા છે, ફક્ત કિલો ખીચડીની માગણી કરું છું. અને એ ભાઈ ગંગા યમુનામાં સ્નાન કરતા કરતા પરત ફર્યા. એને પૂછ્યું કઈ જ્ઞાતિ, એટલે એને એની જ્ઞાતિનું નામ લીધું. એટલે આને સલાહ નહોતી જોતી, ખીચડી જોતી હતી. તો પેલી વ્યક્તિએ સલાહ આપી કે તમને ત્યાં જાઓ, તમને એ લોકો ખીચડી આપશે. અરે ભાઈ, અત્યારે તમે સલાહ ન આપો, એને માગે છે ખીચડી તમે આપો. આ બંને પ્રસંગ સગી આંખે જોનારા અને સગા કાને સાંભળનારા, આજે કાન અને આંખો એની એ છે. મારા પ્રભુ, જો તમને કંઈક થતું હોય, હું તમને ખુલ્લી ઓફર કરું છું. મારા પ્રભુ, તમને હું ખુલ્લી ઓફર કરું છું. જો તમને કંઈક થતું હોય આવી વાતો સાંભળીને, તો આ સેવકને એવી સેવા કરવાનો જબરો ચાન્સ આપો. આ સેવકને એવી સેવા કરવાનો જબરો ચાન્સ આપો. આ સેવક એ સેવા કરશે. દુખીઓ દેખી ન ખમાય, અન્ન ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિએ દેખી વાન જ વાળે. અમારા ગુરુએ આ પ્રશ્ન પૂછ્યો તો મોટાઓને કે વાન જ વાળે એટલે શું? ગળમથલમાં પ્રશ્નનો જવાબ શું ગુરુદેવે કીધું મને અત્યારે યાદ નથી. એ પ્રશ્ન પૂછ્યો તે મને ખબર છે. ઘણાને પ્રશ્ન પૂછ્યો સભામાં. મારા પ્રભુ, મેં આગળ 1 મિનિટ પહેલાં તમને વાત કરી, યાદ રહી? જો તમને વાત યાદ રહી હોય ને, તો આ સેવક તમારી સેવા કરવા માટે તૈયાર છે. એવી જબરી સેવા આપો, જબરી સેવાને જબરી તક આપો, અને જબરી સેવા એનાથી કરશે. આ સેવક, તમારો સેવક વિદ્યાદાન કરશે, અન્નદાન કરશે, વસ્ત્રદાન કરશે, સાથે સાથે મારા વાલા પ્રભુ એ અભયદાન પણ આપશે. અન્નદાન, વિદ્યાદાન, વસ્ત્રદાન એ લેવા જે આવશે ને, હે મારા વાલા પ્રભુ, તમારી કૃપાથી અમે એને અભયદાન આપવાના નિમિત્ત બનશું. બધું કરવાનું તમારે છે, બધું જ અન્નદાન, વસ્ત્રદાન, જપયદાન બધું જ તમારે કરવાનું છે. અમે તમારા આદેશ મુજબ નિમિત્ત માત્ર સેવાના બનશું, સેવાના નિમિત્ત માત્ર બનશું. મારા વાલા પ્રભુ, આ તો તક આવીને એટલે મેં તમને સંભળાવ્યું. હા, શું કીધું?
તક આવી એટલે મારે તે સંભળાવવું જ પડે તમને, કારણ કે તમારી આ રુચિ સેવક જાણે છે, તમારી રુચિ પ્રમાણે સેવકે તમને વાત કરી છે, બીજી ગલત વાત કોઈ કરી નથી. હે મારા વાલા પ્રભુ, બસ જો તમને થાય ને એમ તો એક જબરો ચાન્સ આપો. હા, એવો ચાન્સ આપજો કે તમે ઉદાર સહજાનંદ છો, તમે ઉદાર દિલે બધાની સેવા કરી શકીએ. પછી જોજો, હા હું બોલતો નથી પણ તમે ચાન્સ આપો ને તે ભેગું બીજું કેટલું આપવું પડશે એ પાછું જોજો. હું બોલીશ નહીં અત્યારે. હા મારા વાલા પ્રભુ, નિર્મળ અંતરના ગરીબ છોકરાને કોઈએ મદદ ન કરી. હા હા, હજી મારો ઉકળાટ ઘણો બધો છે મારા વાલા પ્રભુ. હું તમને એકલા આવીશું ને તે સાંજે હોવા આવશો ને, તમે એકલા હોવા આવશો ને ત્યારે હું તમને કાનમાં બધી વાત કરીશ, અત્યારે નહીં કહું. હા, તમને કાનમાં બધી વાત કરવાનો છો આજ. મને યાદ કરજો કે તમે વાત કરવાના તો શું હતું તો કયો કંઈ. હા, હું ભૂલી આવું તો તમે યાદ કરજો. હા, એ કાનમાં બધી વાત તમને કરીશ, તમે પોઢવા આવો ને ત્યારે. હા, ત્યારે દીનબંધુ અને દયા સિંધુ ભગવાન શ્રી હરિ એને મદદ કરવા તૈયાર થયા. વાહ પ્રભુ વાહ, કોઈએ મદદ ન કરી ત્યારે તમે પહોંચી ગયા હો. હા, સાંજના સમયે જયરામ રાજકોટ બસ સ્ટેન્ડે ઉતરો. ભાડે રિક્ષા કરવાના તો પૈસા હતા નહીં, એટલે પોતાની ભાંગેલી તૂટેલી પતરાની ટકડી સાથે એણે પટેલ બોર્ડિંગ તરફ પગલાં માંડ્યા. આજે જયરામના આ પગલાં એને સાચી મંજિલ તરફ લઈ જવાના હતા. જાત જાતના આશા નિરાશાના વિચાર વમળોમાં ઘેરાયેલો જયરામ પટેલ બોર્ડિંગ તરફ આગળ વધી રહ્યો હતો. એવામાં માર્ગમાં ગુરુકુલ આવ્યું. જયરામ ગુરુકુલના દરવાજા પાસે પહોંચ્યો. સાંજનો સમય હતો. ગુરુકુલના પ્રાર્થના ભવનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની આરતી થઈ રહી હતી. કોઈ અદૃશ્ય શક્તિથી જયરામના પગ દરવાજે થંભી ગયા. આરતીનો ઓમકાર જેવો મધુર ઘંટનાદ જાણે જયરામને ભીતર બોલાવી રહ્યો હતો. લો ચુંબક પ્રત્યે લોખંડ ખેંચાય એમ અવશ્યપણે ગુરુકુલના પ્રાર્થના હોલ તરફ જયરામ ખેંચાયો. ગુરુકુલના ચોકમાં ઊભા જયરામે આરતીના દર્શન કર્યા. આ આરતીની જોતો જયરામના જીવનમાં નવો સૂર્યોદય લાવવાની હતી. આ આરતીની જોતો જયરામના જીવનમાંના અંધકારને કાયમ માટે દૂર કરવાની હતી. આરતી પૂરી થયા પછી જયરામ પ્રાર્થના હોલને પગથિયે પહોંચ્યો. એ જ સમયે એક બેઠી દળીના સંત એની નજરે ચડ્યા. જયરામે ઉતાવળે પગલે ચાલી એ સંતના ચરણમાં પોતાનું માથું મૂકી દીધું. વાહ રે વાહ, ખુલી ગયા તારા દરવાજા જયરામ, તારા ભાગ્યના દરવાજા ખુલી ગયા. માથું મૂકી દીધું ને બસ પૂરું થઈ ગયું જયરામ, તારું પૂરું થઈ ગયું. હવે બધી રીતે પૂરું થઈ ગયું, આત્યંતિક કલ્યાણ સુધીનું પૂરું થઈ ગયું જયરામ તારું. બસ હા, હવે મને નિરાશ થઈ. પેલા સંતે પ્રેમથી જયરામનું બાવડું પકડ્યું. હા, સંત બાવડું પકડે, હવે મુક્ત હોય છે કોઈ દી સંત? કામ થઈ ગયું જયરામ તારું, કામ થઈ ગયું. જયરામ અત્યારે તો મારા પાસે છે, અહીં નથી. એ જયરામ અને જયરામનું બાવડું પકડનાર બે અત્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં છે. અહીં નથી અત્યારે કંઈ. અને બેઠો કર્યો. એ સંત સાધારણ ન હતા, એ સંત જયરામના તારણહાર હતા. એમનું નામ પુરાણી સ્વામી
પ્રેમ પ્રકાશ દાસજી હતું. જયરામ માટે તો આજે બાઈ જાલીને કાઢી લીધી બારણે રે લોલ. આના જેવી સ્થિતિ સર્જાઈ રહી હતી. લ્યો, આવું છે. આવું છે. હજી ટોપિક અધૂરો છે. નેક્સ્ટ ક્લિપમાં અહીંયા હું વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.